પ્રફુલ બાપુને ઓપન ચેલેન્જ છે કે વેમમાં નહીં રહેતા. બધાને જય માતાજી, હું છું હરેશ રાઠોડ ને આપણે મિની બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારે કલાકાર અને સેજલબેનનું સરસ મજાનું ઓર્કેસ્ટ્રાનું રેકોર્ડિંગ ચાલે છે અને ટૂંક જ સમયમાં તમને નવા નવા ગીત અને બધી આની રીલ્સ જોવા મળશે, તો જરૂરથી સાંભળજો. ને અમારા કલાકારને અને સેજલબેનને જો તમે ફોલો ના કર્યા હોય તો ફોલો કરી લેજો. આજે એમ થયું બંનેના પ્રમોશન કરી દઉં તો એને થોડુંક સારું લાગે ને એમ. તો અમારે વિપુલભાઈ સરસ મજાની સિંગ શેકી રાખી હતી. તમારે કોઈને ખાવી હોય તો ભાઈ લેતા આવજો, કેમ કે અહીંયા થોડીક જ છે. તો આજે સાંજે ટિફિન મૂકવાનું ભૂલી ગયો હતો ને આવીને અમારે વિપુલભાઈ ને કીધું ભાઈ ભૂખ લાગી છે તો પૌવા બનાવે છે. એમ તો બિચારા ભલે આમ બાયદા કરે પણ આમ જરૂર પડે ત્યારે ઉભા રહે. તો વિપુલભાઈ ડુંગળી ને ટમેટા સુધારી નાખ્યું છે. મને કામ સિંધીને ગયો તો પણ એને ખબર હતી આ કઈ કરશે નહીં એમ. ના રે ભાઈ આનું કેમ એમ કીધું નહીં? કીધું તો હતું ભાઈ ને બધા ખબર છે. ભાઈ નાસ્તો લાવ્યો છે ને ભાઈ મૂકી દીધો તો કબાટમાં, પણ આપણી નજર માંથી થોડો કઈ જાય. તો ભાઈ પ્રફુલ બાપુ ને ઓપન ચેલેન્જ છે. એને વેમ હતો કે હું જાય એટલે પાર્ટી બંધ થઈ જાય, પણ અમારે વિપુલભાઈ તૈયાર થઈ ગયા છે. બરોબર ને વિપુલભાઈ? હા, એટલે બાપુ ને કે વેમ માં નહીં રહેતા, કોઈ વગર અટકે નહીં. સાચી વાત છે.